સમગ્ર ગુજરાતભરમાં ફૂંકાયેલા ભારે પવન, માવઠા અને ભર ઉનાળે નોંધાયેલા વરસાદને કારણે આંબાવાડીઓમાં ભારે નુકસાન ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે અને તેમનું માનીએ તો 50થી 60% પાક જેટલો નિષ્ફળ ગયો છે. એવા સમયે સુરત શહેરમાં કામરેજ વિસ્તારમાં આંબાવાડીમાં ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતને વાતાવરણની વિપરીત પરિસ્થિતિમાં પણ માત્ર 2% નુકસાની થઈ હોવાનો દાવો કરે છે. શું છે તેની પાછળનું કારણ? આવો જાણીએ. સુરતના ઉમરા ગામમાં રહેતા શંકરભાઈ પટેલ કામરેજ વિસ્તારમાં તેમની આંબાવાડી ધરાવે છે. આજના સમયમાં ઓર્ગેનિક ખેતીથી પકવેલી કેરીનું વેચાણ કરતા તો હજારો ખેડૂત જોવા મળે છે, પરંતુ આ વચ્ચે શંકરભાઈ દ્વારા એક અનોખી ખેતી કરવામાં આવે છે, જ્યાં વેદોના મંત્રોચ્ચાર, હવન અને દેશી જડીબુટ્ટી સાથે 1100 જેટલા આંબાનું વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ આમરાઈ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે, જ્યાં ન તો કોઈ કેમિકલનો ઉપયોગ થયો છે કે ન તો કોઈ કૃત્રિમ ખાતરનો ઉપયોગ થયો છે. મારું નામ શંકરભાઈ પટેલ છે. હું જોખા ગામનો ખેડૂત છું. એકચ્યુઅલી બેઝિકલી મારો ધંધો તો જમીનનો છે, પણ જ્યારે મેં ફાર્મ હાઉસ બનાવ્યું ત્યારે એક મારી પોતાની એક ગોલ્ડની ઈચ્છા હતી કે ભાઈ મારું ઓર્ગેનિક જ બનાવવું. અને દીપક સચદેવ જે અમૃત માટી અમૃત જન્નત પ્રેરણા હતા, એમને મને આ ઓર્ગેનિક ખેતી માટે મને બહુ જ પ્રેરણા હતી. અને મારી પોતાની એક સંશોધન કરવાની મારો એક સ્વભાવ, એને કારણે હું દિન પ્રતિદિન એને કંઈ ને કંઈ સંશોધન કરતો ગયો. આ જે આપણે વાડીની અંદર આંબાવાડી બનાવી છે, એ જ્યારે એનું મેં નિરૂપણ કર્યું, રોપણ કર્યું, ત્યારે પણ વેદોના મંત્રો, વેદોના જપ, વેદોના થકી મેં એમનું નિરૂપણ કર્યું. અને આપણે જે કેરીનું ઉત્પાદન કરીએ છીએ કે વાવેતર કરીએ છીએ, વૈદિક પરંપરા અને ઋષિ મુનિની પરંપરા આધારિત ખેતી કરીએ છીએ. ઓર્ગેનિક ખેતી તો કરીએ છીએ, પણ ઓર્ગેનિક એટલે શું છે કે કેમિકલ વગરની ખેતી. તો અમે તો એના ઉપર, એટલે કે જ્યાં ઈશ્વર અને વનસ્પતિ કુદરતની સાથે તાદાત્મ્ય થઈ જાય, એટલે કે વનસ્પતિ આપણી ભાષા સમજે છે, વનસ્પતિ આપણી સાથે વાતો કરે, એ ભાવના સાથે દરેક ઝાડો મારો પરિવાર છે અને બચ્ચા છે, એ અનુલક્ષીને અમે જ્યારે આંબાનું વાવેતર કરીને આજે અમે એના એટલા સુંદર રિઝલ્ટ જોઈએ છે. જે ફળ આવે છે એ સ્વાદમાં સોડમમાં બી એટલી જ મીઠાશથી ભરતી રહી. એમ કહેવાય છે કે અમૃત માટી દુનિયાની શ્રેષ્ઠ માટીમાંથી એક ગણાય છે અને શંકરભાઈ દ્વારા આ જ માટીના ઉપયોગનું અનુકરણ કરવામાં આવ્યું છે. આંબાનું ઉત્પાદન અમૃત જળ અને અમૃત માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઓર્ગેનિક આંબા કોઈપણ રાસાયણિક દવા વગર માત્ર દેશી પદ્ધતિઓ અને વૈદિક પરંપરાથી તૈયાર કરવામાં આવ્યા છે, જે ખેડૂત તંત્ર અને કૃષિમાં આધ્યાત્મિકતાનું એક અનોખું ઉદાહરણ બન્યા છે. આ વાડીની અને શંકરભાઈની ખેતીની અન્ય એક ખાસિયત એ પણ છે કે દરરોજ આ આંબાવાડીમાં રેકી કરવામાં આવે છે અને દરેક વૃક્ષની નિકટથી દેખરેખ રાખવામાં આવે છે. આ ખેતી મેં 9 વર્ષથી શરૂ કરી. 5 વર્ષ પછી જ્યારે ઉત્પાદન મારું જ્યારે શરૂ થયું ને, તો હું દર વર્ષે જ્યારે મારે કેરીનું મારે લેવાનું તૈયાર થાય એના 1 મહિના પહેલાં હું ત્યાં ભગવાનની સ્થાપના કરું અને ભગવાનને પ્રાર્થના કરું કે આ વાડીના જેટલા ઝાડો છે એની પર તારી કૃપા રહે, તારા આશીર્વાદ રહે, અને આ વાડીમાંથી જે ફળો થાય એ જેના ઘરે જાય એ તારી કૃપારૂપી પરસાદી થતી જાય. અને આ વાડીનું તારે સર્વે પ્રકારે રક્ષણ કરવાનું. અને જ્યારે મારી વાડીમાંથી બધા જ કેરીનું પ્રોડક્શન પૂરું થઈ જાય, કેરી ખલાસ થઈ જાય, પછી ભગવાનને હું પ્રાર્થના કરીને એવી પ્રાર્થના કરું કે આ વાડીમાં જે કંઈ અમને ફળો મળ્યા છે, જે ઉત્પાદન મળ્યું છે, જે આવક છે, એ તારી કૃપા થકી મળી છે. અમને બધાને રોજીરોટી મળી, હું તને આભાર માનું છું. મંત્રોચ્ચાર અને ધાર્મિક અનુષ્ઠાનને કારણે આ વાડી તેમણે જીવંત રાખી હોય તેવું અનેક લોકોનું કહેવું છે, જેને કારણે વૃક્ષોમાં એક પ્રકારની પાવન ઉર્જા પ્રવાહિત થાય છે. અન્ય જાણવા જેવી બાબત એ છે કે આંબા પરથી કેરી ત્યારે જ ઉતારવામાં આવે છે જ્યારે તે સંપૂર્ણ રીતે શાક પરથી તૈયાર થઈ જાય છે, દાણા પડે અને કુદરતી રીતે પરિપક્વ બને. શંકરભાઈની વાડીમાં અંદાજે 1100 જેટલા આંબાનું વાવેતર કરવામાં આવ્યું છે. અમૃત જળ અને અમૃત માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંત્ર, હવન, જાપ અને દેશી જડીબુટ્ટીથી કોઈ પણ દવાનો ઉપયોગ કર્યા વગર આ કેરી તૈયાર કરવામાં આવે છે. આટલું વરસાદ આવ્યો, વાવાઝોડું આવ્યું, તો પણ આપણને 2 થી 3% એટલે આખા વાડીમાં 14 મણ જેટલી કેરી આપણી બગાડતો. એ કઈ ન કહેવાય. આ વાડીની અંદર રાસાયણિક ખાતર કે રાસાયણિક દવાઓની એન્ટ્રી જ નથી. પ્યોર 100% ઓર્ગેનિક પદ્ધતિથી કેરીઓનું ઉછેર થયેલો છે.
અને હું છેલ્લા 7 વર્ષથી અહીંયાની કેરી ખાઉં છું દર વર્ષે. તો સુરતની અંદરની જે કંઈ કેરીઓ છે એમાં નંબર 1 ક્વોલિટી કેરીઓ આવે છે. અહીંયાની મહેનત જે શંકરભાઈની છે એ આંબાની એટલી રેખ રાખે છે અને ઉછેર એવી રીતે કરે છે જાણે છોકરાઓનો ઉછેર કરતા હોય એવી રીતે.